नमस्कार, मैं उर्वशी नेवलकर, आप देख रहे पुलिस ऑफ इंडिया न्यूज़। 22 जनवरी को जम्बूसर पुलिस द्वारा राम मंदिर की पवित्रता को लेकर शांति समिति की बैठक की गई थी। वहीं देश भर में अयोध्या में राम मंदिर की प्राण प्रतिष्ठा की तैयारियां चल रही है। जम्बूसर टाउन के हिंदू मुस्लिम नेता और जम्बूसर पुलिस PIAV पड़मिया आज जम्बूसर पुलिस स्टेशन के सभा कक्ष में प्रोफेसर DYSP MP मोदी, PSI कमालिया और साकिर मलिक, भुरिया बापू, वीरेशन शाह, चंद्रकांत पटेल, अतुल भाई कोरावाला, यूसुफ पठान, जावेद तलाती, सिकंदर मिर्जा, शैलेश पटेल, सुभाष मराठे, नाजिम पठान, शाहिद बड़ी, जुबेर भाई नोढाला सहित बड़ी संख्या में लोग उपस्थित थे, जिसमें DYSP की ओर से कहा गया कि सोशल मीडिया में झूठी अफवाहों से दूर रहे और जरूरत पड़ने पर पुलिस को सूचना दे। इस बैठक में मौजूद हिंदू मुस्लिम नेताओं ने पूरा सहयोग देने का आश्वासन दिया। આગેવાનો DYSP સાહેબ, DYSP મોદી સાહેબ, પણમિયા સાહેબ, અમારા પોલીસ પરિવારના આમંત્રણને માન આપી અને આપ સૌ પધાર્યા છો એ બદલ આપ સૌનો તમામનો ખૂબ ખૂબ આભાર। ઉપરાંત જંબુસર વિસ્તારમાં અને ટાઉનમાં ખાસ હું તો 12 મહિનાથી જોતો એકદમ શાંતિમય પરિસ્થિતિ છે। એની જ ભાઈચારો અને કોમી એકલાસ હર હંમેશ જળવાઈ રહે એવી શુભેચ્છા અને તમામ તહેવારો આપણા શાંતિમય ઉજવતા જ આવ્યા છીએ અને હર હંમેશ પણ ઉજવતા રહે એવી શુભેચ્છા સાથે વિરમું છું। જય હિન્દ, જય ભારત। આગામી 22 તારીખે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ અનુસંધાને જંબુસર શહેરમાં આજે હિન્દુ મુસ્લિમ કોમના આગેવાનોની શાંતિ સમિતિની એક મિટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં લગભગ 50 થી 60 બંને કોમના આગેવાનો હાજર રહેલા હતા અને આગામી જે 22 તારીખ છે જે પ્રતિષ્ઠા મહોત્સવ એના અનુસંધાને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહે તે બાબતે જરૂરી માહિતી અને ચર્ચા કરવામાં આવેલી હતી અને તમામ આગેવાનોએ આ બાબતે ખૂબ સહકાર પોલીસને આપવાની ખાતરી આપી છે અને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહીએ એ માટે જંબુસર શહેરના તમામ નાગરિકોને પોલીસ તરફથી अपील કરવામાં આવે છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें